ખરા તાપમાં આવવું પડે છે, ખરા તાપમાં પોટકો કરવા આવવું પડે છે. મારો થઈ ગયો આ ખરા તાપમાં આવવું પડે કો ઘરે મારે બેડો બહાર પંખે બેસી જઈ ઠંડા મસ્ત ઘરમાં જેવો વાયરો ખાઈ અને અમારે આવો હોય ખેતરમાં પોટકા કરવા આવવું પડે એ ના આવવું પડે કો હવે બે ભેંસો છે અહીં વહેલા પોટકો કરી જઈ તો એ તો બપોરે હું ઉપાડી જઉં પણ મારા બેટા કે ના તમે વાજી આવો ને તમે ઉપાડીને લાવો કો જેવા કહેવાય અમે બધું અમારે કરવાનું. જો મારી ગયો હતો તો કોમમાં કહી દે કે જો કે ખેતરમાં પોટકા કરતા હતા કે બૈરાને એ કોમ કરતા હતા કો ભાઈ કોમમાં મારી વાતો થઈ કે આનંદ ભાઈ તો કે બધા બૈરાનું કોમ કરી કો કે જાણે મારી ના મારો બધા રસ્તો છે ઉભરા ઉપર તારી આ ખેતરમાં કોક લાગી તો રહ્યું છે. તમે મોઢે બેઠા છો હા તમે મોઢે બેસી રહ્યા છો બોલતા નહીં. હા તો પેલા એડા વેણતો તો તે ડો પડે ને હા એડા વેણવા આવ્યા લે ને ઓય પડે એટલે કોઈ વેણે નું ઓય તો હવે આવી હશે એક ખેતરમાં. હા વહુ આવી હશે ઓય તો પેલી મકાઈ તો તેમાં તારા પારો બારો હારો કર્યો છે ભેંસોનો ચીકુડીનો. એ તો વાટીને મેલીને ગયો હે વાટીને મેલીને ગયો કે હું પેલી મકા વાટું ભાઈ તો બૂમ પાડજો. હા બૂમ પાડો તાન હોય તો એ બાજુ પાણી લઈને આવે એ પાણી તો પડતો હોય કો બૂમ પાડો કે આવશે હોય તો તમે ના કીધું એ બાજુ છે બૂમ પાડજો હું જોવ આવે છે. હે તારી મારો બેટો હોય ખેતરમાં છે નહીં તો ઘરે શાંતિથી પંખે બેઠી છે ખોટું ખોટું કીધું હું ફસાઈ ગયો આમાં આ તો શું કહો આ દુઃખ ને તો હું કા ડોબું હર્યું છે. ચાલ તો એ ચિંતા ના જે હોય ચોખ્ખે ચોખ્ખું કહી દો કે તમે જૂઠું બોલી જાઓ કે ઈકન છે ને ઓમ છે ને ચોકન છે બૂમ પાડેલો હોય તો બૂમ પાડજો હું જોઉં હેડો આવે તો બૂમ પાડો છે તો નહીં લ્યો નહીં બસ પણ શું સાચું કહો તા પછી કે આ ભારો મેં કરી મૂક્યો છે શું કા આબરું તમારી જવા દો છો હાથે કઈ શું કા બૈરાના ગુલામી કરી રહ્યા છો. પેલા તો વર્તીન જિંદગી જીવતા હતા ને ગામમાં મોટી મોટી વાતો કરતા હતા ને હમણાં તો માનવું પડે તાર વાત કરો છો એવું તો કોઈ હાવ ના માનવાનું હોય ભગાભાઈ હોય આ બધા કોમ બૈરાના હોય આ લચકોમ આ બધું વાટી વાટીને બેઠા છો તે એ તો વાટવું પડે તાણ બે શું કરો કો તાણ હલવાઈ તો ના હગું ના કરીએ ના પૈણીએ ભાઈ ગુલામી ના કરવાની હોય વર્તીન જિંદગી જીવવાની આકોટો કરીએ એવો હોય એક આકોટે બેસી જાય બૈરા હોય છે ને આપણા ટોપા ભડાવે ગમું આબરું નહીં રહેવું હોય તમારી કોઈ કહેતા ના હો હું તો ગમું બધાને કહેવાનો હું ના કોઈ કહેતા ના પણ યાર આ તો ગાવું પડે પછી શું કરું કો આવી જિંદગી ના જીવવાની હોય તમે માણાના ટોપા કરતા નહીં મારું ટોપું કરી કોઈ દાડો છાસ લેવા ગયા દૂધ લેવા ગયા છો હે આ બૈરા કીધું તને આવી ગયેલો છે તમે ભારો લચકાનો કરવા માટે આ ચીકુડી વાટી બે ગયેલો નવેનું જોન કે લઈને આયા સારું જોઈ તો હવે તમે મેણા ના મારો ફોટો વાત કરવાથી તમે કયા કરીને બેઠા છો એવું મોટું અંતર એવા કોમ કરો છો ભાઈ કેવા અંતર બેઠા હતા હોય કે બિલાડી બચ્ચાની જેમ તો હવે લેવી પડે સાચા કભી લેતા હશું અમે કશું નહીં લેતા હોય અમે દેખી થાપે ઊંઘાડી દઈએ હોય કે આખોટો કરે ઊંકારો છે નો કરે હોય અમારે બૈરું તો ઓહો બોલતા નહીં હોમે નહીં બોલતી ઊંકારો ના કરે મોખા જ ખાલી કાઢવાની રહેવો હોય અમારે તો ગોવટ છે ગોમો હોય ઉપડ્યા લો હા રે લો આ હવે બોધી રહ્યા હોય તો ઉપડાવો હા ઉપડાવતા જો હવે હા તમારે બૈરું તો નહીં આવે હોય ઉપડાવા હોય સમજ્યા આ જો આ પાયડો કોઈ દા બૈરાની ગુલામી ના કરે હે ગોપમાં વટથી ફરીએ છે હવે નકા મૂસોની આબરું શું બૈરાની ગુલામી કરીએ તો મૂસો નિયચી થઈ જાય હવે તમારે જેમ નહીં અમે બૈરાના ગુલામ થઈ પડતા. આ પોટકો ઉપડાવો તો આ પોટકો ઉપડાવવો પડશે નેકળા સત્તા ઉપડાવો કે તો થોડો ફોરો ફોરો કર્યો હોત તો પોટકો શું કે આટલો વજનદાર ઉપાડીએ ક્યારે ઘર ઉપાડી શકશો હા તો ઉપાડ લે બૈરાની ગુલાબી હવે ના કરતા ના કે કાલ ઉઠીને છે ને વાહને ધોવા હાલશે કપડા ધોવા હાલશે હવે એટલે ચૂલા ઉપર બોયા તપેલી ચડાયેલી હશે ને કાળી મેસ એ મોજવી પડશે હવે સારું લે ઉપડાવજો લાવો થોડો આ બાજુ ઓરો લાવો
કરો આગો કરો ઉપડા ઉડો લ્યો તો ફોરો ભાડે કરતા હોય તો આપણે ભેંસો વધારશી તો ભેંસો ઓછી હોય તો બે ચોપા કરીએ અમે તમે ગુલામી તો કરો જ છો હેડો ટેકો કરું કરો હા ભારે જો પકા ભાઈ કરો અત્યારે કરો લો કરો માથે લઈ લો હાથીને જજો પાહા હા બસ જો ભય પડશે ને તો પાછું મારશે હોય તો ભૈરું બહુ જબરજસ્ત લાયા છો તમે પાછું ઓય ના પૈણ્યા હોત તો સારું નતું આ ભારે બની ગયો છે હે હાડો પૈણ્યા ના હોત તો સારું હતું કે નતું અમે ભેંસો રેકી રીતું ના ના આ તમારે તો ભેંસો રહ્યા કરે બૈરું રહ્યા કરે તમારું તો તાણે બપોર થઈ જાય બપોર કો એટલા બે ટાઈમ પૂરા ભરવાય એમાં તો મારા બપોર થઈ જાય બે હાલો ને બે રહ્યો માં ઉભા થાય તો મારે નહીં નાખવાની પછી 3 વાગે નાખવાની છે આ તો વહેલા ખવડાવ્યું જ છે વગાડો હો હવે પછી તો નાખું છું પાણી તો હા રોમાજી તમારે આગળ આવ્યો તમે એમ ઓય આવો થઈ લાવો જાઓ ખુરશી જાઓ તમારે આગળ આવ્યો તો હું હા તે આપણે માતાજીને રમેલ કરવી છે ને એટલે દોઢ દોણો નાખીને માતાજીને રજા લેવાની છે એમ હા તમે તો સારું મારું આદરી હો બધા પોત ભાઈ ભેગા થઈને મંદિર માતાજીનું મસ્ત કર્યું હા એટલે આપણે રમેલ કરવી છે તમે પાછો તમારે મોરવાઈ કરવા મારે સારું તો મોઈ દઈ બધું મોરવાઈ કરીને તમારે માતાજીનું બધું ધામધૂમથી તમારે પૂરું કામકાજ કરવાનું છે અરે યાર સેવામાં તો તમે આપણા અડધરાતે બોલાવો ને હા તમારા હાથે જ તમારે જસ લેવાનો માતાજીને રમેલ લો આપણે ચૈત્ર મહિનામાં આખો મહિનો કશું કરતા જ નહીં માતાજીની સેવા જ કરવાની બીજું કશું કરવાનું નહીં રજા લઈને તરત પાછું માતાજીનું વસ્તુ બધું લખાઈ દેવાનું શું વસ્તુ લાવવાનું મળવાની સારું બરોબર સારું બહાર કાઢો કા ખબર ખરી પોચમ છે પોચમ ચૈત્ર મહિનામાં પોચમ હા ચૈત્ર મહિનાની પોચમ બરોબર હા નક્કી અને તમે આવી જજો મારા નક્કી એકદમ નું કીધું એટલે પેલા જંતીલાલ તમે શું સમજો તમે તો ઊંચા છો ને હું હાજર થઈ જાય બસ માતાજી તમને જે ચાલશે આપણે તો રમેલા બહુ મજા આવી જાય એમ કે આખી રાત ઊંઘવાની મને ખબર ને કીધું માતાજીનું રમાજીના હાથે જશ મળશે તમને એટલે કીધું હારું રમાજી આગળ જવું હાર એ આવજો એ વાર જો મારા બેડો ભાઈ જયંતિલાલે પાનું રમેલનું નૂતરું કરવા આવ્યા કો હાડે એમ ભાઈ પા રાગે પડતા ભાઈ ભેગા થઈ અને જૂનું મંદિર હતું ને અને તોડાઈ અને પછી અસલ નવું બનાવ્યું છે એટલે સારું ભાઈ માતાજીના વ્યવસ્થિત દીવા કૂતરો બુતરો સાડતો હતો ને તે હવે આ જાળી બાળી નખાઈને પછી રૂપાળું કરી નાખ્યું છે ભાઈ જીનો દીવો કર્યો એટલે વ્યવસ્થિત માતાજીને પોમાં તો ખરી યાર પેલા તો કોડા ઉઘાડો રાખતા હતા ને તો કૂતરા ચાટી જતો હતો પણ જયંતિલાલ ભાઈ એ તો ખર્ચો સારો કર્યો માતાજીને તો બમણો કરી આલી છે ગઈ આ રોટલા બોટલા રોજ્યા ના રોજ્યા હોવે ગામમાં તો વટક્યો પાડું છું હોવે તાણે પેલા ભગાભાઈ પાવ કહેતો તો હું તો કે ભગાભાઈ બૈરાની ગુલામી ના કરાય લા એના રોટલા રોજ્યા હોય તો હોવે આવી ગયા છે ટાઈમ છે ખાવા માટે જમ ચોર પછાડી રહી છે તમ ચોર પછાડી છૂટા નાખી રહી છે તમ રોધ્યું નહીં આ તપેલા તમ છૂટા મારી રહી છે રોટલા નહીં બનાવવાના ખાવા માટે તારા ચમ જોર નહીં ચાલી જતું નવરી બેઠી છે કોમ તો કશું કરતું નહીં ને તમે લાહેડ હવે ખાવાનું હતી હોય તો બિહર થઈ ગઈ છે આ બિહર થઈ ગઈ છે છૂટું ચોડી રહી છે આ રહ્યા આ ઓને કોમ નહીં પહોંચતું ઓને આ ગોમમાં હું કેટલો વટ મારું છું ઓય કણ મારી મૂસો ની એટલી થઈ જાય ભગાવીને કહેતો આ પાયડો તો કશું ના કરે આ પાયડો તો કણ આવીને બકરી બની ગયેલો લાય પાણી પીવાનું હોય તો લાય રોધ્યું ના હોય પાણી તો પીવા દે માટલા ખાલી કમ પડ્યા ને શું કરે છે ઘેર ને ઘેર પાટલું પાણી નહીં ભરતી માટલામાં આ ગોમમાં જઈને આયા મજૂરી કરીને આયા છીએ ખેતરમાં જઈને આ પાણી હોય છે તો પીવાનું આ માટલા અમારે ભરવા જવાના તમને ખબર પાડો ને પડી જાય હોય ઓ બાપા રે શાંતિ રાખ જવું હોય એમાં તું હજી નાઈ ભટકાની મને દુઃખ નતું ડૂબું વળ્યું લો
છૂટા તપેલા મારી મારી હું આબરૂ રાખો ભારી જીવો તો હે આ ચોક ગોમનો ભારી ગયો ડોહો કે લાલભાઈ તમે વાતો મોટી કરો હો તાણે જાઉં શું જાઉં હોય ખાઈ પાડા જેવી જાય છે બેઠી અને અમને ટોપા ભણાવે છે ઓ ચોથી ને આવી છે લાય ચાર પાંચ દાંતર પાડી દઉં એટલે હવામાં ગહવા થાય હા તો ખલેલ પડ્યું આહા મનુભાઈ હા રોમાજી આવો પેલા ડોશી મિલ દીધા તમે લેવા ડોશી શું મેલા આ તો મારા ગહવા લે પાડ્યું દાંતન ડોશી ને વળી પાણી વાતું હશે ડોશી ને તમે દાદા બાદા પાણી આવો છો છે એટલે મેલ્યા લેવા ભલે મને કહો કોણ ડોશી ને દાંતન પાણી ના આલ્યું ને દોધ સુધી પાડી નાખો એ શું મને દાંતન પાવા મિલતી છે નજર જોવો છે એનું શું એક જ છે અને ડોશી બોલે નહીં લાવવાનું આપણે થોડો કઈ ડોશી ગુલામ એ વાત કરે એ ગુલામ બોલ હોય બધા બીજા આપણે નહીં આપણે તો કોઈ હોમ કોઈ બોલે ને તો છૂટું છૂટું જોડું થોડો મોટા તોડી નાખો હોય કોમ બતાવો તો ડોશી ખાવાય નહીં આલે એવું આટલું ના વાપરશો અને હું શું કહું છું ખરા કોમે આવ્યા તો પેલા જયંતિલાલ ના આપણે માતાજીને રમેલ રાખેલી છે ને એ નવું મંદિર નહીં બનાવ્યું હા અને માતાજી રમેલ કરવાની છે ને તો પાંચ ભાઈઓ ભેગા થઈ અને એના તારીખનું બધું નક્કી કરવાનું છે તે મારે જવું છે એટલે તમે અંગત લઈ જાઓ અમારે તો કોઈને નહીં આવું અમે કીધું ને એમ શું લેવા આવી છે એટલે મોટા ભાઈ આવવું પડે નહીં આવું અમારે તો એટલે આપણે ગોમના મોટા મોણા કહેવા અને આવું બધું માથાના કોમમાં પકડવા ના હોય આ તો કોઈ જયંતિલાલ એને છોકરાનો વિવાહ કરતા હોય તો તમે આવું પકડો બરોબર માતાજીને કોમ હોય એટલે આવી હેડો બાકી બૈરાનો જે ગુલામ જે પહેલા બોલ્યા ને એવો બોલતા નહીં એ હશે ને બીજા બધા ગામના હશે ગુલામ આપણે નહીં એ તો કોક હું બતાવીશ કે મને ભાઈ ચમચમ છે હેડો હા હા આપણે તો કશું ના આપણે બૈરું બોલીએ કે હાલો હા ખમ કે હાજ્યો આ ખાવાનું ના બનાવો તો હાથ સુધી જુદા કરી નાખું કોડામેથી આ લેવા દો હું હેડો ચાલો હવે અમે વળી ડાપણ કરતા હતા લો પંચાયત કરતા હતા આ અમારે ભોગવવું પડ્યું હવે આ પાણી અમારે ભરી બૈરાને પાવા પડે છે બૈરાના ગુલામ તો અમે છીએ હું વળી પેલા ભગાભાઈ કહેતો હતો કે બૈરાના ગુલામ તમે છો મારે હવે કોના મોઢા બતાવવાના કોઈ ભાળી ના જાય સારું સોને મોને ઘર ભેગો થઈ જવા દે હવે છૂટા તપેલા મારી ખાવાના ટાઈમે જઈએ તો પાણી માટલામાં પાણી હોતા નહીં ઓવે આ પાણી અમારે ભરવા જવું પડે છે ઓરે ગયો તો પેલા બૈરા મને કહેવા મળ્યા પેલા લાલભાઈ શું તમે પાણી ભરવા આવ્યા છો હવે બૈરાના ગુલામ ના કરાય બૈરાના પાણી આપણે થોડી ભરવાના હોય મારે કેટલું વાપરવું પડ્યું હવે ગામમાં મોટા થઈને ફરીએ છે લો ઇસ્ત્રી બંધ તો કપડાં લઈને પહેરીને ફરીએ છે હવે કોને આબરૂ બતાવવાની કોઈ ભારી ના થાય સારું ફટાફટ જવા દે કોઈ ભારી જશે ને તો હું મોઢું બતાવવા એવો નહીં રહું હવે આપણું દુખવાયું મને તો હાથે દુખવાયા કોઈ જા માટલું ભરીને ઉપાડ્યું નહીં આ પૈણ્યા પછી તો એવી ગુલામી કરવી પડે છે ને હવે જે ના કોમ કરવાના હોય એ કોમ કરવા પડે છે ઘેર જઈને વાહને ઘસવા પડે છે ઘેર જઈને પાણીએ ભરવા પડે છે આકોટો કરે તારે કપડાં ધોવા બેસી જવું પડે હવે અને ના કરીએ તો ભાઈ ખાવાય ના હાલે રોધી કોઈ ભારતું નહીં સોને ફટાફટ ઘર ભેગો થઈ જવા દે કોઈ ભારી જાય તો મારી આબરૂ ચાહે આપણે બહાર ગામમાં વટ બતાવતા હોઈએ કે બૈરાનું ટોપું ના કરાય બૈરાના ગુલામ ના થવાય બૈરાના કીધું કોમ ના કરવાનું હોય ઓય માં પાછી પાણી ભરવાનું કહે તો ના ભરી આલતા હોય અને દૂધ લેવા કહે તો આપણે દૂધે ના જતા હોય લેવા ડેરીએ અને હોય કને આ બૈરાએ કીધું ને આ માટલું ઉપાડી હેડ્યા પાણીનું હવે અને હવે કોઈ ભારતું નહીં સોને હોણા જવા દે કોઈ નેરિયામ કોઈ આવતો નહીં ને વાઠે લઈને નીકળી જવા દઉં મને કોઈ શિયાની જતું રહેવા દે ફટાફટ જવા દે બાપા રે હાથે દુખાઈ ગયો બાપ છે બોરેથી પાણી ભરીને આવ્યો છું હજી ઘરે પાવી એક ખેતર આગળ છે બોલો હા ચા મોઢા અંતાળો છો આ લાલભાઈ આ ચા મોઢા અંતાળો છો અલ્યા તમે ચમતા ખરા બપોરના ઘર નહીં તમને હંગર તો શું ખરા બપોરના તમે રખડી રહ્યા છો નેરિયામાં તમે ઘરે હુઈ જાઓ કે આરામ કરો કે ઘેર અને માટલું લઈ જાય માટલું માટલું હા આ તો ઘેર લઈ જઉં છું
ક્યાં લઈ જાવ આવી જૂની માટલી જૂની ચો છે હા પોણી ભરવા જેલા છે પોણી ભરવા બા મને ચો બકાવી રે અલ્યા ભગાભાઈ એવું નહીં આ તો શું છે ડોશી ઘેર મોદી પડી છે એટલે ઓએ હવે તો મોદી પડી છે કે માટલા ભરવા જવું પડે એટલે હવે મોદી પડી છે કે ના ના મોદી પર કોમ તો કરવું પડે ને ડોશી મોદી પડી હોય તો આપણે પાણી તો ભરવું પડે કે ના ભરવું પડે અમે પેલા પોટકો લેવા ગયા રમણ કહેતા હતા કે તમે તો બૈરાની ગુલામી કરવાના આ મૂછો હવે નેચી થઈ ગઈ ને એવું નહીં ભગાભાઈ મૂછો તો અમારે ઊંચી જ છે કશું નહીં નેચી થઈ ગઈ ભાડો જો ઓ મોમ કરે હવે અમે કરે હા જો ખાલી તાણે ભગાભાઈ સમય ટાઈમે આપણે બદલવું પડે બદલાવવું પડે હોય પણ આપણે બીજાને એવું ના કહેવાય કે તમે ઓમ ને તમે ઓમ અપા કોઈ કહેતા નહીં પહા હું તો આખા ગામમાં કહું છું કે લાલભાઈ માટલું ભાઈ જતા હતા કહેતા નહીં હો ભગાભાઈ આબરૂ ના કાઢતા મારી હોય મારે તો ડોશી મોદી પડી છે ને એટલે અમે પાણી ભરવા છીએ નકર અમે આ પાયડો અત્યારે એવો ને એવો છે કદી ગુલામી ના કરે બૈરાની હોવે હવે આખો ટકર બેહી જાય હોવે હવે આ પાયડો નહીં રહ્યો માટલો ભરવા માંડ્યો બૈરાન કોમ કરવા માંડ્યો બૈરાનો ગુલામ થઈ ગયો અમે ના કરીએ ગુલામી હોવે બૈરાની આખો ટકર બેહી જાય આ તો હવે મજબૂરીના ખાતરે પાણી ભરવા જવું પડ્યું મોદી છે ને ખાટલામાં પડી છે એટલે પાણી ભરીને હેડ્યા છીએ હવે અમે ગુલામી કરતા આવીશું વાત કર તમારી જેમ ડોશીનું કીધું મોડી જ ખરી કે ડોશી કીધું છે જો માટલું ભર્યા પાણી નહીં તો પાણી ભરવા ગયા ને મૂલ સમય ટાઈમે આપણે થોડું તો બદલાવવું પડે ભાઈ હા હો હા પા તમે પા કોઈ કહેતા નહીં હો રોમાજીને ને ગોમમાં મનુજીને કોઈને કે લાલભાઈ માટલું ભરીને જતા હતા એમ આખા ગામમાં ફરીને કહું કે લાલભાઈ તો માટલું ભરીને જતા હતા અરે ભગાભાઈ મારું હમું તો જોવો યાર મારી હમું જોતા નહીં ભગા ભલા મોણા યાર તમે આવું કરો આબરું કાઢવા મારી બેઠા હોય યાર ગોમમાં યાર તમે નતા કહેતા કે તમે પોટકા ઓમ કરો સાલ લો ઓમ ને તેમ ને સારું હવે નહીં કહું તમારી એ ચૂપ ને મારી એ બી ચૂપ બરોબર આપણા બેની ઓમ રાખો ને બધ મોટી વાત લાકડી વાત બાદ ના જાય શું કીધું હા વાત બાદ ના જાય હો કહેતા નહીં પા ગો ગોમો હારું હો ને હા પાછી મારી આબરૂ પાછી વધારે છે ગોમો હવે પાછી હવે તો આબરૂ જોઈ છે આબરૂ હા ધોતિયું પકડીને નીકળું તો લોકો આમ સલામ ઠોચે લાલભાઈ ને લાલભાઈ મુસારા પા હવે હજી આ ભાઈડો કદી ગુલામી ના કરે બૈરાની યા તારી આ પકો ભાઈ શીખર ખરાબ બપોરે ઊંઘતા નહીં શીખર ચોથી રખડા સાથે ને હેરિયામાં શીખર ઘેરે શીખર એમ ડોસી ઊંઘાડતી નહીં બોલો કોઈ હેડે આવે છે લાલભાઈ ડોશી તમે આવી રીતે વાસણની ઠોકો મહેમાન આવે છે ચા પાણી તો પૂછો ભાઈ લાલભાઈ ના આવે નહીં હેલો દાદા હવે હું રસ્તામાં લાલભાઈ મળશે ને તો હવે હું કઈ નહીં છે તો લાલભાઈ મરી ગયા મરી નતા પૈણ્યા તો સારું હતું આ દુઃખ ને તો ડોબું હર્યું છે બોલો હા પૈણીને અમે તો પસ્તાના હા નતા પૈણ્યા તારા વટ મારીને જિંદગી જીવતા હતા ગોમમાં આ ધોતી આમ ફરા કરીને ગોમમાં જઈને બેસીએ ને તો લોકો વાતો કરતા કે ના લાલભાઈ તમારી વટ છો લાલભાઈ અત્યારે લાલભાઈની મૂછો નેચી થઈ ગઈ લાલભાઈની આબરૂ જઈ રસ્તા પેલા ભગાભાઈ મળ્યા બોલો હવે ભગાભાઈ આખા ગોમમાં મારી વાતો કરશે કે લાલભાઈની આબરૂ કાઢશે બોલો હવે લાલભાઈ મોઢું બતાવે હવે ગોમમાં નહીં રે તો જઈ હવે શેક નહીં ઘરમાં મરી હોય તો બહાર આય ઓય આમ આટલું ઉતારો અને દરેડો તમારે ઘોટડામાં પોણી આ રેડો લો લાયા ભરીને ખાવાનું નહીં હાલતા તો બે તતન વાગી ગયા હજી ઊંઘી છે ખાટલામાં નફટ છે નફટ બિહાર છે એક નંબરની કે ચોથી ભટકની આ રહી હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા